ભાવનગરના ઘોઘા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલની આત્મહત્યાના કેસમાં પરિવાર અને ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો। મૃતકના પરિવારજનો અને ક્ષત્રિય સમાજના આગેવાનોએ આજે ભાવનગર એસપી નિશિત પાંડેને લેખિતમાં રજૂઆત પણ કરી। ઘોઘા પોલીસ મથકના પીએસઆઈ બીકે ગોસ્વામીના સતત માનસિક ત્રાસથી દિગ્વિજયસિંહ ગોહિલે આત્મહત્યા કરી હોવાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો છે। પરિવારજનોનો એવો પણ આરોપ છે કે તપાસ અધિકારીની જવાબદારી હોવા છતાં પણ તે કામગીરી મૃતક હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલને સોંપવામાં આવતી હતી, જેના કારણે દિગ્વિજયસિંહ ભારે દબાણમાં હતા અને આ જ દબાણથી કંટાળી આખરે તેમણે ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી। એસપીને લખેલા આ રજૂઆતમાં પરિવારજનોએ પીએસઆઈ બીકે ગોસ્વામી વિરુદ્ધ તપાસ કરી અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। જો 48 કલાકમાં ન્યાય નહીં મળે તો ક્ષત્રિય સમાજ પોલીસ સામે મેદાને ઉતરવાની ચીમકી પણ આપવામાં આવી। કે પીએસઆઈ ગોસ્વામી જે ખૂબ જ છેલ્લી કક્ષાનું વર્તન કરેલું છે દિગુભા સાથે અને સતત એમને ટોર્ચર કરેલું છે, એ વિષયને લઈને દિગુભા ખૂબ આઘાતમાં રહ્યા અને પોતે છેલ્લે ત્યાં સુધી કે એમની માનસિક સ્થિતિ બગડી કે એમને પોતાને આ પગલું લેવું પડ્યું। આવી પરિસ્થિતિમાં આટલા બાળકો નાના હોય, આવો પરિવાર હોય ત્યારે કોઈ વ્યક્તિ આવું કરે એવું શક્ય હોતું નથી। આ જ દિગુભા આની પહેલાંના પીએસઆઈ હતા ને ત્યારે જ્યારે જોબ કરતા હતા ત્યારે એ આખા ઘોઘા પોલીસ સ્ટેશનની અંદર સૌથી શ્રેષ્ઠ પોલીસવાળા તરીકે પોતાને સન્માન મળ્યું એને એના પ્રમાણપત્રો મળેલા છે। તો એ જ વ્યક્તિ અત્યારે આવી રીતના બે જવાબદાર કેવી રીતના થઈ શકે? તો એનું કારણ માત્ર ને માત્ર ગોસ્વામી છે, એનાથી વિશેષ કાંઈ છે નહીં। અત્યારે એસપી સાહેબને મળી અને એસપી સાહેબ પાસે રજૂઆત કરી છે અમે, અને એટલી આશા રાખીએ છીએ કે જલ્દીથી જલ્દી ન્યાય મળે અને મારા ભાઈને સુસાઇડ માટે પ્રેશર કરનાર જે માનસિક ત્રાસથી એને કર્યો છે એના માટે એના સાહેબ પીએસઆઈ ગોસ્વામી જ જવાબદાર છે, એની તપાસ થાય, મારા ભાઈને ન્યાય મળે, એના સાહેબ વિરુદ્ધ કાર્યવાહી થાય, એફઆરઆઈ નોંધાય, બસ એટલી જ ઈચ્છા રાખું છું। એસપી સાહેબે શું કીધું? એસપી સાહેબે અત્યારે અમને આશ્વાસન આપ્યું છે અને હું એવી જ આશા રાખું છું કે સાહેબ અમારા સપોર્ટમાં આવે, સાહેબ વિરુદ્ધ એફઆરઆઈ થાય, તપાસ થાય અને મારા ભાઈને ન્યાય મળે। તો હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે જે દિવસે ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી ત્યારે તેમના પર જે આરોપ લાગી રહ્યો છે તેવા પીએસઆઈ બીકે ગોસ્વામીનું શું કહેવું હતું એ પણ આપ સાંભળો। માનસિક રીતે પીડાતા હતા, 2 વખત દવા ચાલુ હતી અને સાહેબ પછી આપણે કહેતી જ હશે। અચ્છા, અને સાહેબ તેમનું કેવું છે કે કામના ભારણને લઈને ખૂબ કામનું ભારણ હતું સાહેબ? તો કામ પોલીસ ખાતામાં તો રહેવાનું જ નહીં, દરેકનું હોય છે। અચ્છા, અને સાહેબ તેમને નોટિસ કોઈ પાઠવવામાં આવી હતી ફરજ ઉપર હાજર ન રહેતા હોય કે એવું કંઈ હતું? કાર્યવાહી ચાલુ જ છે અત્યારે। થેન્ક યુ।